જો બતાવી દઈએ તમને. ગાઈસ ખેતરમાં પાછા આવી ગયા છે. આજે પાછા શારા બાંધવાના છે. જાર વાબી છે ઉનાળું તો ખેતરમાં આવી ગયા છે. બ્લોગ બનાવતા શરમાય છે ઘણા. બ્લોગ બનાવતા શરમાવજો. બ્લોગ બનાવતા શરમાવાનું નહીં. શું કહેવું ગાઈસ? બ્લોગ બનાવતા શરમાવાય ના શરમાવાય. આવી રહ્યો છે મિત્રો. ઉનાળું ખેતી કરી રહ્યા છીએ. જવાર વાવી દઈએ આજે. આરોજભાઈ કેમ છો? મજામાં? હા હા તાપ થઈ ગયા છીએ. શું લાવ્યો આરુષ તું? હા સવારનું પાણી છે. હું તો પીએ જ હતું તાર. આરુષ બાટલો ભરતા જાહેર સવારનું હોય કે સાંજનું હોય પાણી તો પાણી કહેવાય ને. પી લેવાનું. શું કહેવું? આરુષ ચાલ ઠંડો બાટલો ભરતા ફ્રીજમાંથી જાહેર જજે પછી ખવડાવશે તું તને. એ મસ્ત છે તુરી છે. ઠંડુ ભરતા છે પાણી. માટલામાં હશે ઠંડુ પાણી. ફ્રીજમાં મેક્યું છે બાટલો બધા હે. આરુષ આવી ગયો બાટલો લઈને જોવાય. આરુષ બાટલો પાછળ ભરાઈ દીધો તો. હા લાવો તાન ઠંડુ લાવ્યો. આરુષાની હેરાફેરી કરે જાય તું. હા સામાન લાવી જાય છે. હા બાટલો ભાઈ ભરાય છે. ભા નાલવા જાય છે. સારા બંધાઈ ગયા છે. આમાં પાણી ચાલુ કરી દઈએ થોડી વારમાં. પેલ બાજુ એક ખેતરમાં જાર વાઈ અને આજે ઓમાં વાઈ એટલે ઉનાળું ખેતી પૂરી. ચોમાસામાં લેવા દેશે કે નહીં એમાં ના કે વરસાદનું અંબાલાલે આગાહી કરી છે. 6 તારીખ છે 28, 29, 30. સારા બરા વધી કાઢ્યા છે અમુક મસ્ત એવા. કાલે પાણી વાળશું તો કાલે બ્લોગમાં બતાવી દઈશું મિત્રો. પેલી સાઈડ બધતા હતા અને આમાં આ સાઈડ બંધાઈ ગયા છે બધા. સુરત દાદાએ આથમવા આવી ગયા છે. આમાં કલાક બાકી રહ્યો. હા એ વરસાદ આવશે લગભગ. ચલો નેક્સ્ટ ટાઈમ અને નેક્સ્ટ ડે પાછા કાલે મળશું બ્લોગમાં. આજે આટલું કામ પતાવીને હું ઘરે જતા રહીએ. 6 વાગી ગયા છે સાંજના. હેલો ગાઈસ, કાલે પાણી મળવાનું હતું એ બાકી હતું. લાઈટ આવી ગઈ છે 1 વાગે તો ચાલુ કરી દઈએ બોર અને પાણી મળવાનું છે તો વાળી દઈએ. પાવર આવી ગયો છે. ચાલુ કરી દઈએ બોર. પાણી આવી ગયું છે ખેતરમાં. ગોગાજી મહારાજ અહીં બહાર હતા તે દરમાં જતા રહ્યા છે મિત્રો. તો બહાર નીકળે એટલે પછી પાછા વિડીયોમાં તમને બતાવી દઈએ.
જય ગોગા બાપા. પોણીના અડધા સારા પી જશે મિત્રો. હવે થોડું જ વાર છે, અડધા કલાકમાં બીજું બધું પતી જશે પાણી. પાણી એવું મસ્ત આવી રહ્યું છે બોરનું, અને ઉનાળામાં નાહવાની મજા આવે ઠંડા પાણીથી. મસ્ત એવું ઘરનું લોકેશન દેખાય છે. જો મિત્રો, અડધા યારા અને અડધું બાકી છે. અડધો કલાક થશે એટલે પી રહેશે બધું. 1:30-2 વાગે છે, 2:30 વાગે તો પાણી પી રહે બધું. પાણી વાળી છે મિત્રો, અને પેલા બાજુ હેઠા ગોગ બાપા નીકળ્યા છે. જો બતાવી દઈએ તમને. હા રહ્યા, અને બગલું એથી ઉડતું નથી. હા રે ગોગ મહારાજ જો. એટલે મિત્રો બધું પાણી પી ગયું છે, અને કમ્પ્લીટ જુવાર વવાઈ જાય છે. હવે ઉનાળુ ખેતી બધી પતી ગઈ, તો મસ્ત એવું પાણી વળી ગયું છે. અને ગોગા બાપાના તો દર્શન થઈ ગયા. આ લેબડાના નીચે ગોગા બાપા નીકળ્યા આવ્યા હતા, તે દર્શન વના થઈ ગયા મસ્ત. ચલો તાને એ બબુ આબાજ આવી જાય. વાનર સેના આવી ગઈ છે ઘરે. વિડીયો બનાવી છે એટલે બધા નેચા આવી ગયા. એમ મને શું કરે જ્યારે નહીં બાબુ? હા, લેન મહારાજને શ્રીફળ કરી દઈએ ગોગા મહારાજનું, અને અગરબત્તીઓ લેતા બહુ પૂજામાંથી હેઠ. મહારાજ આજ દર્શન કર્યા છે. મહારાજના તે શ્રીફળ વધારી દઈએ બપુજી. શ્રીફળ વધારવું છે ને મહારાજનું. જહડાદાન વાત કરશું ને ભાઈ. હા મહારાજને કરીએ ભાઈ. મહારાજે દર્શન દીધા હતા બપુજી, જોયા તમે? લાવો તાન અગરબત્તી શ્રીફળ વધારી દઈએ. શ્રીફળ લાવો. જય ગોગા મહારાજ કે જબરજસ્ત પવન છે, પણ લાગી ગયો. ગોગા મહારાજનો હાથ ખરો.
શ્રીફળ એવું મસ્ત આવી ગયું છે બપોરે. ચોટી હળગાઈ ના બપોરનું પાણી આવ્યું. અડધર કરો નારિયેળ. આંબો પડે છે. જય મહારાજ. મસ્ત શ્રીફળ નીકળ્યું છે હમણાં દાદુ. પીઓ 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 પીએ. શ્રીફળ વધે દીધું છે મહારાજનું અને બપોરે શ્રીફળ ખાધું. મિત્રો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો ગમે તો.